તો ગાઈસ કેમ છો બધાય મજામાં અને બધાને પહેલા તો મતલબ ગુડ મોર્નિંગ સુપ્રભાત અને આજે 15મી ઓગસ્ટ છે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને પ્રજાસત્તાક દિન મારા તરફથી અને વેલકમ છે તમારો જીત સોલંકી વ્લોગમાં। તો ચલિए शुरू करते हैं। તો આજે નીકળી ગયા છે ફરવા। હવે જોઈએ મતલબ ફરવા મતલબ ક્યાં ક્યાં અમે રૂટ લઈએ છીએ અત્યારે। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। હવે વેધર તો મતલબ બહુ મસ્ત દેખાય છે અત્યારમાં, વરસાદ જેવું કઈ લાગતું તો નથી अरे तो क्या करूं नहाऊं? બટ જોઈએ હવે આગળ કે આપણે આગળ રસ્તામાં કેવું વેધર મળે, કારણ કે મતલબ બધી કોઈ રાજકોટ નો હોય ને બધા કઈ જીત નો હોય, બધા કઈ સમજી શકો ને, बात तो सही है। એટલે જોઈએ હવે આગળ। તો તમે વ્લોગમાં આગળ બન્યા રહીજો। सहलेंगे थोड़ा सा। ગવર્મેન્ટ નો રૂલ પડ્યો હતો કે 8 ઓગસ્ટથી મતલબ બધાને ફરજિયાત હેલ્મેટ, બટ હું તો મતલબ હંમેશા મતલબ હેલ્મેટ પહેરીને નીકળું છું અત્યારે। મતલબ ગમે ત્યારે મતલબ રાઈડ ઉપર જાઉં છું, ફરવા જાઉં છું, નીકળું છું, મતલબ સિટીમાં જાઉં છું કે કંપનીએ જાઉં છું, હેલ્મેટ તો ફરજિયાત હોય છે। ये बड़ी अच्छी बात कही आप। અત્યારે જો બાઇક તમે જોઈ શકો છો કે ફૂલ્લી લોડેડ છે। આ મારો ઠેલો છે અને આ બધે કોસ્મેટિક છે બધે, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। અને આ આપણું ક્રાઉન, કિંગનું ક્રાઉન, अबे साले। અને આ મારી બ્લેક બે। આજે મસ્ત નવરાઈ ધોરાઈને પોલીસ કરેલ હતી, બટ વરસાદ આવી ગયો અને ટાણે કામ આવી ગયું અને થોડી ઘણી ખરાબ થઈ ગઈ છે, બટ વાંધો નહીં, આપણે પાછીને સર્વિસ કરાવી લઈએ અને મતલબ એનો શું કહેવાય ફેશિયલ તો ભેગું લીધું છે, ક્લીનઅપ કરી નાખી પોલીસ કરીને। બ્લોગમાં તમે બન્યા રહીજો અને હું અત્યારે નીકળું છું, ટાઈમ વેસ્ટ કરે હું તો સી યુ। મિત્રો અત્યારે હું પૂગી ગયો છું મતલબ નવાગઢને, થોડો ઘણો બ્રેક લીધો અત્યારે મેં, અને અહીંયા એક મીરા ફાર્મ હતું, મતલબ ત્યાં આપણે થોડાક અંદર વહી જાય, મતલબ અંદર આરામ કરી લઈએ અને થોડો વ્લોગનું થોડું શૂટિંગ કરી લઈએ, જોઈ લઈએ એનું શું કહેવાય, થોડીક શાંતિ લઈ લઈએ, પીસીસ લઈ લઈએ આપણે, અને ઈટોળીનો અવાજ સાંભળે કોઈને સાંભળે છે। હા, તો અત્યારે મતલબ આ તમે પાછળ જોઈ રહ્યા છો મીરા ફાર્મ છે, તો અહીંયા આપણે થોડો ઘણો બેસ કરી લઈએ અને તમને રોડની અપડેટ આપી દો। અને રોડની અપડેટ આપવામાં એક કહેવા માગું છું કે મતલબ રાજકોટથી લઈને મતલબ થોડા મતલબ ટ્રાફિક એરિયા લગન, ઇટ મીન કે શું ગોંડલ લગન એક R15 પાછળ જ હતી, અને અત્યારે મતલબ અહીંયા ક્યારનો ઊભો છું ને, અત્યારે મેં જસ્ટ એને જોઈ છે, મતલબ ભાઈ મતલબ 155 સીસીની બાઇક હોય અને 155ની મતલબ ટોપ સ્પીડ હોય, સીસીની બરાબર તમને ટોપ સ્પીડ આપે અને તમે મતલબ અત્યારે હાયરો ન થઈ જતો તો હા કહેવાય ને, बात तो सही है। दौड़ना तो पड़ता है। અને અહીંયા મતલબ ગોંડલથી લઈ અને આ લગન ઓલમોસ્ટ 3 બ્રિજ બની ગયા છે, તોય મતલબ ભાઈ ખેંચી ન થઈ ગયો, અને અહીંથી મતલબ હાવ મતલબ સિમ્પલ જ છે, ચોથો બ્રિજ આ નજીક જ છે, શું કહેવાય જેતલસરનો બ્રિજ પણ બની ગયો છે, તો મતલબ તોય પણ ખેંચી ન થઈ ગયો તો ભાઈ બહુ કહેવાય ભાઈ R15। तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया। અને આપણે જોઈએ તો મતલબ 125 સીસીમાં એનો જીવ કાઢી નાખ્યો આખી આગળ। मैं तुझे जिंदा नहीं छोड़ूंगा, बाहर निकल साले। અને અત્યારે શું કહેવાય નવાગઢ પહોંચી ગયો છું, અને એક મારા માટે ખુશીની વાત કહું ને તો મતલબ એક સુપર બાઇક નીકળી હતી, ये तो लेटेस्ट न्यूज़ है। બેનેલી 6i, મતલબ સ્ટોક એક્ચ્યુઅલ હતો, પણ અવાજ મતલબ છેટી ખબર ન પડી, બાકી મતલબ સ્ટોક એક્ચ્યુઅલ હતો એનો અવાજ મને છેટી એની ખબર ન પડી, બાકી તમને એનો વિડીયો બતાવી દે કે બેનેલી 6i। અને મને થોડુંક આમ અંદરથી એવું ફીલ થાય કે મતલબ જુનાગઢની અંદર બેનેલી 6i એ પણ સુપર બાઇક બહુ કહેવાય હો ભાઈ। हमारे यहाँ ऐसा ही होता है। એ બાઇકર રાઇડરોમાં એક વાત મેં નોટિસ કરી હતી, બાઇકની પહેલાથી કોઈથી આગળ નીકળી હતો, મતલબ બેનેલી 6i મતલબ મારી XP 125 છે ને એની સાઇઝમાં જ આવે, મને સાઇઝમાં સેજ નાની આવે, અને નીચે ઇનલાઇન 4નું મતલબ શું કહેવાય એન્જિન આવે છે લિક્વિડ કુલિંગ, અને 600 સીસીની આવે છે, તોય પણ મતલબ ગાડીની પહેલા તો એ આખો વાકો ભરી ગયો હતો। अरे बाप रे, ये तो धोती खोल रहा है। ત્યારે મતલબ આવ્યો R15 આખાવતો ભાઈ, કે મતલબ કોઈ સુપર બાઇક હોય કે મતલબ સ્પોર્ટ બાઇક આખાવતો એના જેવું લાગતું હતું મને ભાઈ। થઈ ગયા ભાઈ મતલબ 600 સીસીની બાઇક હોય એની મતલબ ટોપ સ્પીડ કરો મતલબ 200ની માથે 200 કે 220ની છે અત્યારે, અને મારો હોય તો ખેંચી શકતો હોય ને ત્યાંથી મતલબ કટ મારી નીકળી જાય 150ની, અને રસ્તો હાવ એટલે સાવ ખુલ્લો હતો, કોઈ મતલબ
ગાડીની મોટર તો એ નીકળી ગયો, ધીમે ધીમે હાંકતો ગયો ભાઈ. બહુ કહેવાય મારી પાસે મતલબ બેને શિક્ષા હોય ને તો મતલબ સવારે 6 વાગે હું નીકળ્યો ને ઓલમોસ્ટ 8 વાગે 8 નહીં 7:30 તો મતલબ હું મારા ગામડે મતલબ શું કહેવાય બાલાગામ ઘેડવા મતલબ ખેડ વિસ્તાર ઉગી ગયો હતો. हम तो मर्द મોસમની ને હવામાનની તમને અપડેટ દેવા માંગુ તો અંબાલાલની જેમ એક મિનિટ અત્યારે તમને મોસમની અપડેટ આપે પછી અંબાલાલની તમને અપડેટ પછી છેલ્લેથી આપું. અત્યારે મોસમની તમને અપડેટ આપું ને તો મતલબ થોડું ઘણું ખુલ્લું દેખાય છે અને થોડું ઘણું પેક દેખાય છે. મતલબ કે अरे कहना क्या चाहते हो? આપણે જુનાગઢ જઈએ તો કદાચ પલરી પણ જાય અને કોરા પણ નીકળી જાય છે. અત્યારે મતલબ મસ્ત કાપીને ગાભો મારી અને મસ્ત ચમકાવી છે અત્યારે. જો મતલબ વરસાદ આવ્યો ને મારો જીવ બને ભાગ થઈ જાય હવે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? હવે રે આપણે અંબાલાલ પટેલની વાત રેડી. તો મતલબ હમણાં મતલબ 5મા મહિનામાં 19 તારીખે મતલબ બાલાગામ ઘેડમાં મંડપ કરવા ગયો હતો. ત્યારે મતલબ વ્યક્તિએ મતલબ ભવિષ્યવાણી કરી હતી કે મતલબ વરસાદ થવાની ફૂલ શક્યતા છે અને આ આવી જ જવાનો છે. અમે તો મતલબ ગભરાઈ ગયા. મતલબ લાગ્યું થોડું ઘણું કે વરસાદ વરાવવાનો છે પણ અલગ દળની કૃપાથી ને મતલબ રામાપીની કૃપાથી મતલબ મસ્ત મંડપ થઈ ગયો. બટ આ વ્યક્તિ મતલબ મતલબ ભવિષ્યવાણી કરી હતી કે હાથમ આઠમમાં તમને નવરાવવાના છે અને હાથમ આઠમમાં મતલબ એની જીભ મતલબ ફરે તો નહીં કારણ કે મતલબ એને તલ હોય છે જીભમાં કાળા કલરનું. એટલે મતલબ શું કહેવાય એની ભવિષ્યવાણી ફરી નહીં અને આજે પહેલે ભવિષ્યવાણી ભાઈ કરતા ભૂલી ગયા હોય કે શું હોય કે મતલબ ये तेरा वजह से मेरा आत्महत्या करने का टाइम आ गया. ઇટ્સ મીન કે મતલબ કેટલા ઘણા સમયથી આ મતલબ હમણાં આમ આખું બાવઠું જ ગયું છે તો મતલબ એની એક ભવિષ્યવાણી થઈ નથી. રીઝન ભાઈ કે શું હોય ખબર નહીં આપણે તોય મતલબ નાસાવાળાએ અને ઉપરના ગ્રહ જોઈને વ્યક્તિ મતલબ કોઈ મતલબ ઘરે ઘરે ભવિષ્યવાણી કરી નાખી છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. તે મતલબ આકાશમાં જોઈને લખી જ નાખ્યું છે અને બધાને કહી દીધું ચાલે આપી દીધી છે ટૂંકમાં તો મતલબ વરસાદ થવાની શક્યતા છે હાથમ આઠમમાં અને મેળા બેડામાં જાઓ તો બધા ધ્યાન રાખજો. પલરીને આવશો મતલબ સેફટી તમારે લઈ જાજો. રેનકોટ, મોબાઈલ કવર અને શું કહેવાય પૈસા સાચવવા માટે. बोलने दे तकलीफ हुआ है बेचारे को. बोल बोल. હું અહીંયા મતલબ વ્લોગ ઉતરાયો છે ને વાવ છેલ્લે તમે જોઈ શકો તો મેડમ ક્યારના રાહ જોઈ છે અત્યારે કે આ ભાઈ ક્યારે આવે અને ક્યારે મને મતલબ જન્નતની શેર કરાવે. મતલબ મારું એન્જિન તો મતલબ ક્યારનો મતલબ ઠંડુ થઈ ગયું છે. હવે આ ભાઈ ઠંડો થઈને આવે ને તો થાય. સોરી અંધારો છે થોડો ઘણો. હવે મતલબ થોડું ખેંચી લઈએ આપણે. હવે મતલબ રાજકોટથી નોન સ્ટોપ પોરો તો મતલબ અત્યારે મતલબ શું કહેવાય 70 કે 80 કિલોમીટરે નોન સ્ટોપ મેં પોરો ખાધો છે. હવે અહીંથી મતલબ થોડું ઘણું છે મતલબ 150 કિલોમીટર થાય છે. તમે મતલબ કેલ્ક્યુલેશન મારજો અમારે કેટલું બાકી છે. તો ચાલો આપણે મળીએ આગળ. A few moments later. તો ફાઇનલી મતલબ જેતપુરથી ખેંચી અને વડાલ પહોંચી ગયો છું આપણે. વડાલમાં તમે બધાને મતલબ જુનાગઢ રહેતા હોય કે જુનાગઢથી બધા જતા નીકળતા હોય 4 વ્હીલવાળા 2 વ્હીલવાળા XYZ બધાને ખબર હોય મતલબ જુનાગઢથી પેલા વડાલથી વંથલીનો એક એક્સપ્રેસ હાઈવે છે મતલબ 6 લેનમાં મતલબ अबे साले 3 લેનમાં કહેવાય હાઈવે છે અને આપણે અહીંયા મતલબ એક પોરો ખાધો છે. રીઝન વાગે તમને ખબર હશે કે આપણે શું ભારી ગયા છીએ કે શું જોઈ ગયા હશે વડાલના આપણે હાઈવે ઉપર. જો તમે ગેસ કરી શકો તો ઠીક છે બાકી તમને મતલબ હિન્ટ તો હું અત્યારે ખોલી જ જાઉં. अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल उदय. કારણ કે મારે મતલબ બ્લોગમાં લેવાનું જ છે. તમે પાછળ તો અત્યારે તો પાછળ મતલબ હાઈવે રહેતો હોય છે અને શું કહેવાય ખટારા અને 4 વ્હીલર ગાડીઓ જતી છે. બટ આ બાજુ તમે જોઈ શકો ને તો જોઈ લો પાછળ કરવો ગિરનાર આપણો. આપણી જ્યાં સુધી કેમેરો પૂગે આપણી નજરો પૂગે ને ત્યાં આગળ આપણે ખેંચી લઈએ. બટ આપણે 3x જ કરવાનું વધારે પડતું. રીઝન વાગે ક્લિયરિટી પછી ઘટી જાય ને 1080 જ રાખવાની છે આપણે બટ ક્લિયરિટી ઘટી જાય. અને આપણી મેડમ અહીંયા આપણે ઊભી રહી ગઈ છે જોઈ લો. કોઈ આપણે હિટ એન્ડ રન ન કરી શકે એટલે મતલબ બેરિકેડની અંદર જવા દીધી આપણે. અહીંયા આપણે કોઈ અડાડી ન હોગે અને આપણે કોઈ કહી ન હોગે કારણ કે આપણું ઘરનું આવી ગયું ને હવે તો તમે લોકેશન જોઈ લો ખાલી કેવું મસ્ત લોકેશન આવી ગયું છે. અને અત્યારનો વ્યૂ જોઈ લો. અત્યારે મતલબ ચડવા જેવો છે અને ઉપર આપણે ગુરુદત્તા રહેતો મતલબ મસ્ત વ્યૂ આવે છે ઉપરથી. બટ અત્યારે તો મતલબ શું કહેવાય હું મારી ગાડી ભેગા વડાલ રોડ ઉપર છું અત્યારે તો. હવે જોઈએ મતલબ ક્યારે આપણે પૂગી જઈએ.
આ સીડી તમને ગોડલ પુગાડે. अबे साले મીન કે ટ્રેનનો પાટો હે. આની હરિયાળી તમે જોઈ લો ખાલી. રાજકોટમાં તો ભાગે જગ્યામાં જોવા મળે. એ આપણે મતલબ ગામડા વિસ્તારમાં ગયા હોય ને તો સિટીમાં આપણે જોવા જ ન પડે. સિટીમાં શું જોવા મળે આપણે? આવી બિલ્ડિંગો બસ. અને આ ગામડામાં આપણે જોવા હરિયાળી પીસી છે ને શાંતિ.